ગુજરાતમાં ફરી એકવાર બારે મેઘ ખાંગા થતા હોય તેમ જળબંબાકાર વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. જો આપણે ટૂંકા ગાળાની આગાહી ઉપર નજર કરીએ તો સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર અને કચ્છના વિસ્તારમાં તબાહી મચાવવા માટે આગળ વધીને પોતાની દિશાઓ બદલીને ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર એટલે કે આ તમામ ક્ષેત્રમાં હવે પછી ઓફ શોફ સ્ટ્રફના મજબૂત ઘેરાવા સક્રિય બનીને રાજ્યની અંદર વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી મજબૂત લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપની તોફાની ગતિવિધિઓ જોવા મળી રહી છે. અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમનું તોફાની નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રમાં ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં 9.4 કિલોમીટરના દરિયાઈ સપાટીના વિસ્તારોથી હવે પછી મજબૂત તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અનેક ક્ષેત્રની અંદર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધતી હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો ભેજવાળો પવન સીધો જ ગુજરાતના વિસ્તારો સાથે ત્રાટકી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતમાં દિવસે ને દિવસે જોર વધતું હોય તેમ 40 થી લઈને ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, જો આપણે સેટેલાઇટ વ્યૂ પરથી માહિતી મેળવીએ તો તમે ખાસ જોઈ શકો છો સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારમાંથી રાજસ્થાનના વિસ્તારોની અંદર અને પાકિસ્તાનના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. પરંતુ તેની સાથે બંગાળની ખાડીના દરિયામાં ખુખાર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. હાલ સિસ્ટમ જોધપુર અને રાજસ્થાનના વિસ્તારની અંદર આવી રીતનો પોતાનો તીવ્ર દબાણનો ઘેરાવો બનાવી રહી છે, જેની અસરો આવનારી કલાકમાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રથી કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં રીતસરનું જોર વધતું હોય તેમ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સરહદીય જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદ વરસતો હોય તેમ કચ્છના તમામ વાતાવરણમાં મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. રાપરનો ક્ષેત્ર, ગાંધીધામનો વિસ્તાર, ખાવડ, બાડેલી, માંડવીના ક્ષેત્રથી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ આગામી 3 કલાકમાં કચ્છ માટે તોફાની વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો મોડલોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે કે હવે પછી સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા પણ રીતસરની સૌથી મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો આવનારી કલાકમાં ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં, ખેડ બ્રહ્માના તમામ ક્ષેત્રથી હિંમતનગરના વિસ્તારોની અંદર, મહેસાણાના પંથકથી લઈને રાધનપુરના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની ધમાકેદાર શરૂઆત થાય તેમ ઉત્તરીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા રીતસરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર વાદળોના તોફાની ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જેમ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધશે તેમ આ તમામ વિસ્તારોની અંદર આવી રીતનો એક મજબૂત ઘેરાવો હવેથી સક્રિય બનીને પોતાની તીવ્રતાને અસર દર્શાવતો જોવા મળવાનો છે. સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં રીતસરનું મેઘરાજાનું પ્રકોપ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જેમાં વિસ્તારોની અંદર પાટણનો ક્ષેત્ર, સિદ્ધપુરના વિસ્તારમાં, સાથે ભટસણના ક્ષેત્રથી ડાકોરના વિસ્તારોની અંદર, હારીજના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારમાં
સુઈ ગામના પંથકથી લઈને સલ્તાનપરના વિસ્તારોની અંદર, વાવ થરાદના તમામ ક્ષેત્રમાં, ડીસાનો વિસ્તાર, પાલનપુરના તમામ ક્ષેત્રોની અંદર, ખેડ બ્રહ્માના વિસ્તારથી ઈડરના પંથકની અંદર તો વડનગરના તમામ ક્ષેત્રમાં, હિંમતનગર પ્રાંતિજ અને માણસાના ક્ષેત્રથી મોડાસાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસે તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની સૌથી મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો. સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો વધતો હોય તેમ ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર હવે પછી સ્ટ્રફ લાઇનનું તીવ્ર દબાણ અને ઓફ શોફ સ્ટ્રફનો મજબૂત ઘેરાવો સક્રિય બની રહ્યો છે, જેમાં રાપરના ક્ષેત્ર અને ખાવડના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સૌથી મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ફક્ત એટલું જ નહીં, ગુજરાતના બાકીના તમામ ક્ષેત્ર એટલે કે દક્ષિણીય ગુજરાતનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તારીખો લખીને ફરી એકવાર રહેજો તૈયાર. 24 તારીખ, 27 તારીખ અને 28 તારીખ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદના આ નવા રાઉન્ડનું જોર વધતું જોવા મળવાનું છે. ટૂંકા ગાળાની અંદર આગામી કલાકોમાં અહેમદાબાદના વિસ્તારોની અંદર હજી પણ તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે. તમે જોઈ શકો છો, ધોળકાના પંથકથી લઈને નડિયાદના વિસ્તારોમાં, અહેમદાબાદના જિલ્લાથી લુણાવાડાના વિસ્તારમાં, ગોધરાના વિસ્તારથી દાહોદના પંથકની અંદર, બોડેલીના વિસ્તારથી વડોદરા, ખંભાતના વિસ્તારથી ખેડા, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુરના તમામ ક્ષેત્રોની અંદર આગામી કલાકોની અંદર વરસાદની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી ધીમે ધીમે વરસાદનું દબાણ ઓછું થતું જોવા મળવાનું છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદના ખતરાને જોતા આમોદનો વિસ્તાર, રાજપીપળાનો ક્ષેત્ર, ભરૂચના વિસ્તારથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, વ્યારાના તમામ ક્ષેત્રથી લઈને ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારોની અંદર, અહીંયા તમે જોઈ શકો છો, આહવાના ક્ષેત્રથી વલસાડના વિસ્તારોની અંદર અને ખાસ કરીને બિલીમોરા, નવસારીના વિસ્તારથી સાપુતારાના વિસ્તારોની અંદર પણ તોફાન વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ટૂંકા ગાળાની આગાહીને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની લાઈવ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજવાળા પવનો સીધા જ સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનોની અસરની સાથે જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી ભાનવડ, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલના તમામ વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર, જૂનાગઢનો ક્ષેત્ર, વેરાવળ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળના તમામ ક્ષેત્રોમાં, બોટાદના વિસ્તારથી લઈને જસદણ, ગોંડલના ક્ષેત્રથી રાજકોટ, ચોટીલાના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરીય સૌરાષ્ટ્રનો ક્ષેત્ર એટલે કે સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબી અને જામનગરના વિસ્તારોમાં આજની રાત્રિ અત્યંત ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, જેમ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી લઈને ઉત્તર ભારત એટલે કે રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધશે તેમ ઓફ શોફ સ્ટ્રફનો મજબૂત ઘેરાવો પોતાની તીવ્રતા દર્શાવતો હોય તેમ ગુજરાતની અંદર હજી પણ આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં વરસાવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 3 કલાક દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો ભારતીય મોસમ વિભાગ દ્વારા તાજો નવો ને લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રમાં આંધી, વંટોળ, તુફાન, ભયંકર સિસ્ટમોની અસરો અને વાવાઝોડાના ભયંકર વળાંકની સાથે ગુજરાત રાજ્યમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમો ધીમે ધીમે વળાંક લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અત્યારે તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે. આ તમામ ક્ષેત્રમાં 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર મુશળધારથી લઈને અત્યંત ભારે વરસાદની કેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં શરૂ થતો વરસાદનો નવો રાઉન્ડ હજી પણ આવનારી 24 તારીખ દરમિયાન, સાથે આવનારી 27 તારીખ દરમિયાન અને ગુજરાત રાજ્યમાં
28 તારીખથી લઈને 29 તારીખ અને 30 તારીખના દિવસો દરમિયાન ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. 31 તારીખથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળવાનું છે. પરંતુ ખાસ કરીને આગામી 3 કલાકની અંદર એટલે કે હવે પછીની થોડી જ કલાકોમાં ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં ભારે રેનફોલ થવાને લઈને મોટી વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. તો ચાલો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ કે આગામી કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 3 પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ રેડ એલર્ટ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો વાવ થરાદના ક્ષેત્રથી બનાસકાંઠાના જિલ્લામાં, સાબરકાંઠાના જિલ્લાથી લઈને અરવલ્લીના તમામ વિસ્તારમાં, ખેડાના પંથકથી ગાંધીનગરના વિસ્તારમાં, મહેસાણાના ક્ષેત્રથી લઈને પાટણના તમામ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે સુરેન્દ્રનગર અને ખેડાના વિસ્તાર માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, વાવ થરાદ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણાનો જિલ્લો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને ગાંધીનગરના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન રીતસરનું કાળા ડિબાંગ વાદળોની સાથે આબ ફાટતું હોય તેમ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. આ તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ અને 10 થી 15 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. તંત્ર દ્વારા આ તમામે તમામ જિલ્લાઓની અંદર તકેદારીના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને બચાવ કાર્યરત માટે તૈનાત કરવામાં આવી રહી છે. બીજા નંબરની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 7 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ વરસતો જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં, અહેમદાબાદના વિસ્તારથી કચ્છના વિસ્તારોની અંદર વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. વિસ્તારો પ્રમાણે માહિતી મેળવીએ તો કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાક અત્યંત ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં મોરબીનો જિલ્લો, રાજકોટનો વિસ્તાર, બોટાદના તમામ ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારમાં અને અમરેલીના જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો તમે જોઈ શકો છો ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર આગામી 3 કલાક માટે રીતસરનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાથી લઈને મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ અને અહેમદાબાદના વિસ્તારોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ત્રીજા નંબરની અંદર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ તમામ વિસ્તારમાં 2 થી લઈને 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં ડાંગના ક્ષેત્રની અંદર અને તાપીના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાની અંદર, ગીર સોમનાથના ક્ષેત્રથી દીવના વિસ્તારમાં, જૂનાગઢના જિલ્લાથી પોરબંદરના વિસ્તારોની અંદર, જામનગરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં આ 5 જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર થોડા જ કલાકોની અંદર સંપૂર્ણ વિસ્તારમાં
સાબેલાધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર હવેથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અત્યંત ભયંકર વરસાદનું સૌથી ખતરનાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જે મોટો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો પાછલા 24 કલાકની હવામાનની સ્થિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગળ વધતી હોવાને લઈને પાટણના વિસ્તારમાં ભયંકર વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. અને પાછલા 24 કલાકની અંદર પાટણના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. બનાસકાંઠા, પાટણ અને ખેડાના વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે. અને આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ક્ષેત્ર કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્ર, જેમાં ખેડા સાથે અરવલ્લીના ક્ષેત્રથી ગાંધીનગરના વિસ્તારમાં, બનાસકાંઠાના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર હજી પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળે તેવી ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હાલ નવી સિસ્ટમોનું જોર વધી રહ્યું છે. અનેક જગ્યાઓ પર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. તો અનેક જગ્યાની અંદર યુસીએ સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. તો અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે. તો અનેક વિસ્તારની અંદર નવા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને અનેક વિસ્તારમાં વેલ માર્ક લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અનેક સિસ્ટમો સક્રિય બની રહી છે. જેમાં સૌપ્રથમ પહેલા નંબરની અંદર લો પ્રેશર સિસ્ટમનું જોર અત્યારે રાજસ્થાનના વિસ્તારથી લઈને તેના આજુબાજુના તમામ વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન અસર દર્શાવતું હોય તેમ 5.8 કિલોમીટરના તમામ વિસ્તારની અંદર, એટલે કે રાજસ્થાનના આજુબાજુના તમામ ક્ષેત્રમાં 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર આવી રીતનું સિસ્ટમનું સર્ક્યુલેશન બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો કે હવે પછી ચોમાસાનો મજબૂત એક સ્ટ્રફ રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અને આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ઉત્તર ગુજરાતની અંદર જેસલમેરના ક્ષેત્રની અંદર લો પ્રેશર એરિયાનો ઘેરાવો રાજસ્થાનના વિસ્તારથી લઈને ધીમે આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાઈને ઓડિશાના વિસ્તારમાં વેસ્ટ બંગાળના તમામ ક્ષેત્રની અંદર અસર દર્શાવતો હોય તેમ આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર પોતાની ગતિવિધિઓ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો એક સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે, જે બાંગ્લાદેશના ક્ષેત્રમાં વેસ્ટ બંગાળના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના આજુબાજુના તમામ ક્ષેત્રમાં પોતાની અસરોને દબાણ દર્શાવી રહ્યું છે. જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ 9.4 કિલોમીટરના આજુબાજુના બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં ભયંકર ઘેરાવા વધી રહેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે ચોથા નંબરની અંદર તમે જોઈ શકો છો કે એક નવું શિયર ઝોનનું તોફાની દબાણ અને તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, નવો શિયર ઝોન સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જેની અસર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના દરિયાઈ સપાટીના તમામ વિસ્તારમાં પોતાની ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો હજી પણ એક 5મા નંબરની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે, જે અત્યારે દરિયાના મધ્ય ભાગોથી લઈને મધ્ય ભારતના વિસ્તારમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત પાછલા 24 કલાકની અંદર મજબૂત સ્ટ્રફ લાઇન અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ લો પ્રેશર એરિયાનું પણ તીવ્ર ઘેરાવો સક્રિય બનીને રાજસ્થાનના ક્ષેત્રમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારથી પંજાબના ક્ષેત્રની અંદર અસર દર્શાવતું હોય તેમ 3.1 કિલોમીટરના વિસ્તારથી લઈને 4.5 કિલોમીટરના આ તમામ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વધતી જતી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં ઓફ શોફ સ્ટ્રફ સક્રિય બની રહ્યો છે, જે ગુજરાતની અંદર અને કર્ણાટકના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. મિત્રો, જો આપણે તારીખો સાથેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 24 તારીખ દરમિયાન પણ ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો ખાસ જાણી લેજો 24 તારીખ દરમિયાન કયા જિલ્લાઓની અંદર
વરસાદને લઈને કેવા પ્રકારની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે? તો ખાસ વાત કરીએ તો સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવી રહી છે. સિસ્ટમની વધતી અસરને જોરને લઈને વાવ-થરાદના ક્ષેત્રથી બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાથી મહેસાણાના વિસ્તારોની અંદર, અરવલ્લીના વિસ્તારથી મહીસાગર, દાહોદના પંથકથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભાવનગરના જિલ્લાની અંદર પણ 24 તારીખ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના અનેક ક્ષેત્રની અંદર વધી રહેલા વરસાદના ખતરાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાટણના ક્ષેત્રથી ગાંધીનગરના વિસ્તારમાં, અહેમદાબાદના જિલ્લાથી ખેડા અને પંચમહાલના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. વડોદરા, આણંદ, ભરૂચના ક્ષેત્રથી હવે પછી સુરતના વિસ્તારમાં, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીના ક્ષેત્રથી લઈને બોટાદના જિલ્લાની અંદર અને અમરેલીના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. જો કે આવતીકાલથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું હોય તેમ આ તમામ વિસ્તારોમાં વરસાદનું જોર હવેથી ઘટતું જોવા મળવાનું છે અને હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ કચ્છના ક્ષેત્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકાના ક્ષેત્રથી પોરબંદર, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગના ક્ષેત્રની અંદર ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો 27 તારીખની પણ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. 27 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તો આપણે 27 તારીખની માહિતી મેળવીએ તો 27 તારીખ દરમિયાન ભાવનગર અને અમરેલીના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને દમણના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ 27 તારીખ દરમિયાન ભારે વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 30 તારીખ આવતા સંપૂર્ણ વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે. 30 તારીખ દરમિયાન ફક્ત 3 જ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જે પણ તમે જોઈ શકો છો. છોટા ઉદેપુર, નર્મદા અને તાપીના જિલ્લાની અંદર 30 તારીખ દરમિયાન સારો વરસાદ વરસશે. ગુજરાતના બાકીના તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે વરાપ નીકળશે અને અમુક વિસ્તારોમાં ચાટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસતો હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરંતુ 31 તારીખની શરૂઆતની સાથે મધ્ય ગુજરાતના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને ફરી એકવાર હળવું જોર જોવા મળવાનું છે. જેમાં તમે જિલ્લાઓ જોઈ શકો છો. દાહોદ અને નર્મદાના વિસ્તારની અંદર આગામી 31 તારીખ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદ અને વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને તાપીના વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે વરસાદ વિરામ લેતો હોય તેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. તો ખાસ તારીખો લખી રાખજો. ગુજરાતમાં 24 તારીખ, 27 તારીખ અને 28 તારીખ સુધી હજી પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. 29 અને 30 તારીખ દરમિયાન ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. 31 તારીખથી ફરી એકવાર વરસાદની નવી ઇનિંગ શરૂ થવાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે.